આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે। એક તરફ જ્યારે એમની જામીન બાબતે આજે સુનાવણી હાથ ધરવામાં આવી અને એમના જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે જે વકીલ છે તે શું કહી રહ્યા છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકો છે જેલમાં બંધ હતા, જે વર્ષ 2023માં જે વનકર્મીને માર મારવામાં આવ્યો અને જે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, તમામ બાબતે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી। એ બાબતે આજે ચુકાદો હતો। 3 જેટલા જે આરોપી છે એમાં ચૈતર વસાવા પણ સામેલ હતા। ચૈતર વસાવા અને જીતેન્દ્ર વસાવા આ બંનેની જામીન અરજી છે તે નામંજૂર કરવામાં આવી છે। વધારે ખેડૂત હતા તેમની જામીન અરજી છે તે આપી દેવામાં આવી છે, પરંતુ આ બધાની વચ્ચે જે અત્યાર સુધીમાં જેટલી વખત દલીલો ચૈતર વસાવાના કેસમાં થઈ છે બાબતે જ્યાં હાજર જે વકીલ હતા તેઓ શું કહી રહ્યા છે આજના ફેસલા અને બાબતે તે પણ સાંભળી લઈએ। ડેડિયાપાડાવાળા કેસમાં જે ટોટલ 9 આરોપી હતા એમાંથી 6 આરોપીને પહેલાં જામીન મળી ચૂક્યા હતા। 3 જણા જેમાં ચૈતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા 3 જણાના બાકી હતા। એમાં આજે 3 જણની હિયરિંગમાં જે પતી હતી આપણે 2 અઠવાડિયા પહેલાં આજે જજમેન્ટ ઉપર હતી અને કોર્ટે આજે 2 જણાના જીતેન્દ્ર વસાવા અને ચૈતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે અને રિકેશ વસાવાના ગ્રાન્ટ કર્યા છે। સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં જે આજનો ચુકાદો છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં છે। બીજી અરજી છે સ્ટે ઓફ કન્વિક્શનની, એટલે એના ઉપર તો અત્યાર સુધી હિયરિંગ જ નથી થઈ, એટલે એની જ્યારે હિયરિંગ થશે એના ડિસિઝન એ પ્રમાણે આવશે। યસ, એટલે કોર્ટ આ જે છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ જે છે એ ડિસ્ક્રિશનરી રિલીફ છે। ડિસ્ક્રિશનરી રિલીફમાં કોર્ટે ઘણી બધી વસ્તુઓ બેલેન્સ કરવાની હોય છે અને હાઈકોર્ટે આજે એ પ્રમાણે નિર્ણય લીધો છે અને ઓબ્ઝર્વેશન શું છે એ તો હજી ફાઇનલ જજમેન્ટની જે અપલોડેડ કોપી છે હજી સુધી અમને અવેલેબલ થઈ નથી, એટલે જોઈને એની ઉપર કમેન્ટ કરીશું। सर, आज चैतर वसावा की जो अर्जी थी कोर्ट ने क्या निर्णय सुना है, क्या कह रहा है? आज डेडियापाड़ा एमएलए चैतरभाई वसावा की एप्लीकेशन जो सस्पेंशन ऑफ सेंटेंस के लिए थी उसके ऊपर आज जजमेंट आया है। उसके अलावा एक जितेंद्र वसावा और रिकेश वसावा, ये 2 जनों की भी एप्लीकेशन थी, उस पर भी आज निर्णय आया है। उसमें रिकेश वसावा को आज कोर्ट ने सस्पेंशन ऑफ सेंटेंस का बेनिफिट दिया है। चैतरभाई और जितेंद्र वसावा के केस में उन्होंने कोर्ट ने रिजेक्ट किया है और ये मैटर अब फाइनल हियरिंग पे जब पोस्ट होगी तो अपील चलेगी और बाकी जो डिस्क्रिशनरी रिलीफ है सस्पेंशन ऑफ सेंटेंस की वो एक्सरसाइज करने से कोर्ट ने आज इनकार किया इनके केस में। अब इसमें आगे सुप्रीम कोर्ट में, नामदार सुप्रीम कोर्ट में ये केस को लेके जाया जा सकता है और जिस हिसाब से जजमेंट की कॉपी अवेलेबल होगी, जो उसमें ग्राउंड्स हैं, रीजंस हैं, उसको स्टडी करके हम आगे का डिसीजन